નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 2024માં વડોદરા શહેરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. તેવામાં જાગૃતિના ભાગરૂપે ટીમ સ્વીપ દ્વારા શહેરની વિદ્યાલયોમાં પણ ખાસ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જેમાં વાત કરવામાં આવે નવરચના વિદ્યાલયની, તો વિદ્યાલયમાં પણ ખાસ જાગૃતિ કાર્યક્રમ મતદાનને લઈને કરવામાં આવ્યો, જેમાં તમામ વિદ્યાર્થીઓ ભાગરૂપ બન્યા અને સ્કીટ દ્વારા સંદેશો આપવામાં આવ્યો વધુમાં વધુ મતદાન કરવાનો. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ટીમ સ્વીપ દ્વારા શહેરની નવરચના વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. શાળાના વિદ્યાર્થીઓએ સ્કીટ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો. આ કાર્યક્રમમાં શાળાના 100 જેટલા શિક્ષકો, 200 વિદ્યાર્થીઓ સહભાગી થયા. સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીએ આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરી લોકશાહીને સુદૃઢ બનાવવાનો અનુરોધ કરી ઘરે ઘરે મતદાનનો સંદેશો પહોંચાડવા જણાવવામાં આવ્યું હતું. તેમણે લોકશાહીમાં મહત્તમ જે મતનું મહત્વ છે તે સહિત વિવિધ પાસાઓની ઝીણવટ ભરી તપાસ કરી ખાસ સંદેશો આપવામાં આવ્યો. મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડોક્ટર અર્ચના મિશ્રા, ડોક્ટર કિરણસિંહ ચૌહાણ, સુની શ્રીનિવાસ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા.